લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ ઉપર તથા અવારનવાર હુમલાની ઘટનાઓને લઈ કાયદો રચવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલો પર થતા હુમલાઓ નાથવા તથા સરકારમાં કાયદો ઘડવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ વકીલ બાર એસોસિએશનના ઉપક્રમે ડભોઈ પ્રાંત કચેરી સેવા સદન ખાતે પ્રમુખ વકીલ આર.બી. ભટ્ટની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોર્ટ કચેરી ગેટ પાસેથી રેલી યોજી ડભોઈ કોર્ટના તમામ વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવા પ્રમુખો સાથે મંત્રી વકીલ એન.જે. બારોડ, વકીલ લતીશભાઈ પટેલ, વકીલ આરીફભાઈ મકરાણી, હર્ષિલ જોશી, પન્નાલાલ સહિત મોટી સંખ્યામાં બાર એસોસિએશનના વકીલો જોડાયા હતા. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. એડવોકેટ મળીને નાયબ કલેક્ટર શ્રી ડભોઈને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતનું આવેદનપત્ર આપેલું છે અને ગુજરાતના તમામ વકીલોની માંગ છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલ વિધાનસભામાં પાસ થાય અને સરકારને અમારી રજૂઆત છે જેથી તમામ વકીલો એકત્રિત થઈને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ જલ્દી લાવવા માટે નાયબ કલેક્ટર શ્રી ડભોઈનાઓને આવેદનપત્ર આપેલું છે અને ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ હાજર છે. સિંધી સાહેબ છે, જે.કે. પટેલ સાહેબ છે, તેમજ મંત્રી સાહેબ નિલેશભાઈ બારોટ છે અને ડી.આર. શાહ સાહેબ છે. હું એડવોકેટ આરીફ મકરાણી. આજરોજ ગુજરાતમાં વકીલ મંડળોએ નક્કી કર્યા મુજબ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો જલ્દી અમલ થાય અને સરકાર એ કાયદો જલ્દી લાવે અને વકીલોને પ્રોટેક્શન આપે તેવી અમારી વકીલ મંડળોની માગ છે અને તે બાબતે દરેક વકીલ મંડળોએ આવેદનપત્ર આપવાનું હતું. આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને વકીલોને જે તકલીફ પડે છે, વકીલો પર જે હુમલાઓ થાય છે એ હુમલાઓને રોકવા માટે સરકાર ત્વરિત અને તાત્કાલિક પગલાં ભરે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દી અમલમાં લાવે, કાયદો ઘડે અને જલ્દી અમલમાં લાવે તેવી અમારી વિનંતી છે. આ સરકાર કાયદો તરત ઘડી શકે એમ છે, એમની પાસે મેજોરિટી પણ છે અને કાયદો તરત અમલમાં લાવે અને એ માગને સ્વીકારે અને જલ્દી એનો અમલ કરે એવી અમે નામદાર ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ. અને હું ડભોઈ બાર એસોસિએશનનો પ્રમુખ છું અને આજરોજ અમે ડભોઈ બાર એસોસિએશન તરફથી આવેદનપત્ર આપવા અહીં આગળ આવેલા છીએ.